કરો શરૂ ઇન્દુબેન. હા. સંસાર સાગર તારવા વિનવાણી છે નૌકા બલી જ્ઞાની સુકા નિમળ્યા વિના નાવ પણ તારે નહીં આ કાળમાં શુદ્ધાત્મના નિસુકાની બહુ બહુ દોયલો મુજ પુણ્યરા સિફયો ગુરુ કહન તું લાવી કમળો. રંજનાબેન આવું છે? હા, ગાઉં છું. હા હા હા, ઓકે ઓકે. અહો ભક્ત ચિદાત્માના સિમંદર વીર કુંદના બાયંતર વિભવો તારા તારે નાવ મુમુક્ષુના. હા, હવે લો. સદા દ્રષ્ટિ તારી વિમળ નીચ ચૈતન્ય નિરખે અનેક જ્ઞપ્તિ માહી દરવ ગુણ પર્યા વિલસે નિજાલંબી ભાવે પરિણતિ સ્વરૂપે જય ભળે નિમિત્તો વ્યવહારો ચિદઘન વિષેકા ઇન મળે. ઇન્દુબેન? મંજૂર આવે છે. ના, નથી. અયું સત સત જ્ઞાન જ્ઞાન ધબકે ને વજ્રવા ની છૂટે જે વજ્રે સોમ મોક્ષુ વજળ કે પરદ્રવ્ય ના તો છૂટે રાગ દ્વેષ રૂચે ન જાંપન વળે ભવેન્દ્રિમાં અંશમાં ટંકોત્કીર્ણ અકંપ જ્ઞાન મહિમા હૃદયે રહે સર્વદા. રંજનાબેન? હા. નેતે સુધા ઝરણ ચંદ્ર તને નમો કરુણા અકારણ સમુદ્ર તને નમો હે જ્ઞાન પોષક સુમેઘ તને નમો આદાસના જીવન શિલ્પી તને નમો. ઊંડે ઊંડે ઊંડેથી સુખ નિધિ સતના વાયુની ત્યેવંતી વાણી ચિન્મૂર્તિ તારી ઉરનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી ભાવો ઊંડા વિચારી અભિનવ મહિમા ચેતમાં લાવી લાવી ખોયેલું રત્ન પામું મનોરથ મનનો પૂરજો શક્તિશાળી ખોયેલું રત્ન પામું મનોરથ મનનો પૂરજો શક્તિશાળી. શ્રી સદગુરુદેવનો જય હો. જય હો. બહુ સરસ. ઓકે, ચાલો. બહુ સરસ. ઓકે. તમે મારું પાલું કરેલું છે. તમે તમારું તૈયારી કરો. હા, એકસો સિત્તોતેર ટકા. હા હા કહું એ બાર કહું તમને એ. હા. ઓકે, લેટ્સ સી. એક મિનિટ. પહેલા
પહેલા ગાથા છે કે પછી લસી? હા, ઉભા રહી 177. ગયો, એક મિનિટ. અચ્છા, એ 196 થઈ ગઈ લસ્સી. ગાતારી થઈ ગયું. પછી ટીકા, ભાવાર્થ. અચ્છા, 117, 18. હા, તો અહીંયા એમાં નથી લેવાનું ને સમ્યક દ્રષ્ટિ ને મિથ્યાત્વનો અને ક્યાંથી લો છો? ના, તમે તમે મને એમ કીધું કે 177 ગાથા. હા હા, એટલે એકસો પણ એકસો અચ્છા, તો પેલો એની એની કળશ એની પહેલા છે ને, આઈ થિંક, કે નહીં? હા, કળશ છે તો પહેલા કળશ 119. 119 એ 118 કળશ ને 119. અચ્છા, આપણે છે ને 118 ને 19 બે કળશ અને ઓલી બે ગાથા લેવાની છે. તો આ જો કળશ અહીંયાથી શરૂ થતો લાગે છે એવું. આ સમ્યક દ્રષ્ટિ ને મિથ્યાત્વનો અને આની ઉદય દેખાય છે તમને? હા હા હા, તો ત્યાંથી લઈ લો. હા, ત્યાંથી લઈ લો. હા, સમ્યક દ્રષ્ટિને મિથ્યાત્વનો અને અનંતાનુબંધી કસાયનો ઉદય નહીં હોવાથી તેને તે પ્રકારના ભાવસ્ત્રો તો થતા જ નથી, અને મિથ્યાત્વ તેમજ અનંતાનુબંધી કસાય સંબંધી બંધ પણ થતો નથી. ક્ષાયિક સમ્યક દ્રષ્ટિને સત્તામાંથી મિથ્યાત્વનો ક્ષય થતી વખતે જ અનંતાનુબંધી કસાયનો તથા તે સંબંધી અવિરતિ અને યોગ ભાવનો પણ ક્ષય થઈ ગયો હોય છે. તેથી તેને તે પ્રકારનો બંધ થતો નથી. ઔપચારિક સમ્યક દ્રષ્ટિને મિથ્યાત્વ તેમજ અનંતાનુબંધી કસાયો માત્ર ઉપશમમાં સત્તામાં જ હોવાથી સત્તામાં રહેલું દ્રવ્ય ઉદયમાં આવ્યા વિના તે પ્રકારના બંધનું કારણ થતું નથી. અને ક્ષાયોક્ષમિક સમ્યક દ્રષ્ટિને પણ સમ્યક્ત્વ મોહનીય સિવાયની 6 પ્રકૃતિઓ વિપાક ઉદયમાં આવતી નથી. તેથી તે પ્રકારનો બંધ થતો નથી. અવિરતિ સમ્યક દ્રષ્ટિ વગેરેને જે ચારિત્ર મોહનો ઉદય વર્તે છે, તેમાં જે પ્રકારે જીવ જોડાય છે તે પ્રકારે તેને નવો બંધ થાય છે. તેથી ગુણસ્થાનોના વર્ણનમાં અવિરત સમ્યક દ્રષ્ટિ આદિ ગુણસ્થાનોએ અમુક અમુક પ્રકૃતિનો બંધ કયો છે, પરંતુ આ બંધ અલ્પ હોવાથી તેને સામાન્ય સંસારની અપેક્ષાએ બંધમાં ગણવામાં આવતો નથી. સમ્યક દ્રષ્ટિ ચારિત્ર મોહના ઉદયમાં સ્વામિત્વ ભાવે તો જોડાતો જ નથી, માત્ર અસ્થિરતા રૂપે જોડાય છે. અને આ અસ્થિરતા રૂપ જોડાણ તે નિશ્ચય દ્રષ્ટિમાં જોડાણ જ નથી. માટે સમ્યક દ્રષ્ટિને રાગ દ્વેષ મોહનો અભાવ કહેવામાં આવ્યો છે. જ્યાં સુધી કર્મનું સ્વામીપણું રાખીને કર્મના ઉદયમાં જીવ પરિણમે છે, ત્યાં સુધી જ જીવ કર્મનો કરતા થાય છે, કરતા છે. ઉદયનો જ્ઞાતા દ્રષ્ટા થઈને પરના નિમિત્તથી માત્ર અસ્થિરતા રૂપે પરિણમે ત્યારે કરતા નથી, જ્ઞાતા જ છે. આ અપેક્ષાએ સમ્યક દ્રષ્ટિ થયા પછી ચારિત્ર મોહના ઉદયરૂપ પરિણમવા છતાં તેને જ્ઞાની અને અબંધક કહેવામાં આવ્યો છે. જ્યાં સુધી મિથ્યાત્વનો ઉદય છે અને તેમાં જોડાઈને જીવ રાગ દ્વેષ મોહ ભાવે પરિણમે છે, ત્યાં સુધી જ તેને અજ્ઞાની અને બંધક કહેવામાં આવે છે. જ્ઞાની અજ્ઞાનીનો અને બંધનો આ વિશેષ જાણવો. વળી શુદ્ધ સ્વરૂપમાં લીન રહેવાના અભ્યાસ દ્વારા કેવળ જ્ઞાન પ્રગટવાથી જ્યારે જીવ સાક્ષાત સંપૂર્ણ જ્ઞાની થાય છે, ત્યારે તો તે સર્વથા નિરાશરો થઈ જાય છે, એમ પહેલા કહેવાય ગયું છે. હવે શ્લોક આવે છે. હા, કરો કરો. વાંચો ને. હવે આ અર્થનું કળશરૂપ હવે કાવ્ય. આ કર્મસ્વરૂપ કાવ્ય કહે છે. જો કે પોતપોતાના સમયને અનુસરતા, અર્થાત પોતપોતાના સમયે ઉદયમાં આવતા એવા પૂર્વે અજ્ઞાન અવસ્થામાં બંધાયેલા દ્રવ્યરૂપ પ્રત્યયો પોતાની સત્તા છોડતા નથી, અર્થાત સત્તામાં જ હૈયા છે. તો પણ સર્વ રાગદ્વેષ મોહનો અભાવ હોવાથી જ્ઞાનીને કર્મબંધ કદાપી અવતાર થતો નથી. ભાવાર્થ: જ્ઞાનીને પણ પૂર્વે અજ્ઞાન અવસ્થામાં બંધાયેલા દ્રવ્યાશ્રવોનો સત્તા અવસ્થામાં હયાત છે, અને તેમના ઉદયકાળે ઉદયમાં આવતા જાય છે, પરંતુ તે દ્રવ્યાશ્રવો જ્ઞાનીને કર્મબંધનું કારણ થતા નથી. કેમ કે જ્ઞાનીને સકલ રાગ દ્વેષ મોહ ભાવોનો અભાવ છે.
અહીં સકલ રાગદ્વેષ મોહનો અભાવ બુદ્ધિપૂર્વક રાગદ્વેષ મોહથી ની અપેક્ષા એ સમજવું. આ 118 નો હવે હા ગાથા આવે છે. હા, કઈ વાંધો નહીં, આપણે કરવાની છે આ. ઓકે. હવે આ જ અર્થ દ્રઢ કરનારી બે ગાથાઓ આવે છે તેની સુચતિ રૂપ કાવ્ય શ્લોક કહે છે. શ્લોક કહે છે? હા સ્ટા શ્લોક આવે છે હા, કારણ કે વાંચો, આપણે વાંચો. રાગ રાગદ્વેષ મોહનો અસંભવ છે, તેથી તેને બંધ નથી, કેમ કે તે રાગદ્વેષ મોહ જ બંધનું કારણ છે. હવે આ અર્થના સમર્થનની બે ગાથાઓ કહે છે. નહીં રાગ દ્વેષ ન મોહ એ આશ્રવ નથી સુદ્રષ્ટિને, તેથી જ આશ્રવ ભાવ વિણ પ્રત્યયો હેતુ બને. હેતુ ચતુર્વિધ અષ્ટવિધ કર્મો તણાકારણ કયા, તેનાય રાગાદિક કયા, રાગાદિ નહીં ત્યાં બંધના. બરાબર હવે નહીં ને? હા, કરો ગાતાર્થ ટીકા. ગાથા ભાઈ. હા હા, હા. ગાથા. રાગ દ્વેષ અને મોહ એ આશ્રવો સમ્યક દ્રષ્ટિને નથી, તેથી આશ્રવ ભાવ વિના દ્રવ્ય પ્રત્યયો કર્મબંધના કારણ થતા નથી. મિથ્યાત્વાદી 4 પ્રકારના હેતુઓ 8 પ્રકારના કર્મોના કારણ કહેવામાં આવ્યા છે, અને તેમને પણ એટલે કે જીવના રાગાદી ભાવો કારણ છે. તેથી રાગાદી ભાવોના અભાવમાં આ કર્મ બંધાતા નથી, માટે સમ્યક દ્રષ્ટિને બંધ નથી. ટીકા. સમ્યક દ્રષ્ટિને રાગદ્વેષ મોહ નથી, કારણ કે સમ્યક દ્રષ્ટિપણાની અન્યથા અનુત્પત્તિ છે, અર્થાત રાગદ્વેષ મોહના અભાવ વિના સમ્યક દ્રષ્ટિપણું બની શકતું નથી. રાગદ્વેષ મોહના અભાવમાં તેને એટલે કે સમ્યક દ્રષ્ટિને દ્રવ્ય પ્રત્યયો પૂતગલ કર્મનું અર્થાત પૂતગલ કર્મના બંધનનું હેતુ પણ ધારતા નથી, કારણ કે દ્રવ્ય પ્રત્યયોને પૂતગલ કર્મના હેતુઓ રાગાદિક છે, માટે હેતુના અભાવમાં હેતુમાનનો અર્થાત કારણનું જે કારણ તેના અભાવમાં કાર્યનો અભાવ પ્રસિદ્ધ હોવાથી જ્ઞાનીને બંધ નથી. ભાવાર્થ. અહીં રાગદ્વેષ મોહના અભાવ વિના સમ્યક દ્રષ્ટિપણું હોઈ શકે નહીં એવો અવિનાભાવી નિયમ કયો, ત્યાં મિથ્યાત્વ સંબંધી રાગાદિકનો અભાવ સમજવો. મિથ્યાત્વ સંબંધી રાગાદિકને જ અહીં રાગાદિક ગણવામાં આવ્યા છે. સમ્યક દ્રષ્ટિ થયા પછી કાંઈક ચારિત્ર મોહ સંબંધી રાગ રહે છે, તેને ગણ્યો નથી, તે ગૌણ છે. આ રીતે સમ્યક દ્રષ્ટિને ભાવાશ્રવનો અર્થાત રાગદ્વેષ મોહનો અભાવ છે. દ્રવ્યાશ્રવોનો બંધના હેતુ થવામાં હેતુભૂત એવા રાગદ્વેષ મોહનો સમ્યક દ્રષ્ટિને અભાવ હોવાથી દ્રવ્યાશ્રવો બંધના હેતુ થતા નથી, અને દ્રવ્યાશ્રવો બંધના હેતુ નહીં થતા હોવાથી સમ્યક દ્રષ્ટિને જ્ઞાનીને બંધ થતો નથી. સમ્યક દ્રષ્ટિને જ્ઞાની કહેવામાં આવે છે તે યોગ્ય જ છે. જ્ઞાની શબ્દ મુખ્યપણે 3 અપેક્ષાએ વપરાય છે. પ્રથમ તો જેને જ્ઞાન હોય તે જ્ઞાની કહેવાય. આમ સામાન્ય જ્ઞાનની અપેક્ષાએ તો સર્વ જીવો જ્ઞાની જ છે. સમ્યક જ્ઞાન અને મિથ્યા જ્ઞાનની અપેક્ષાએ લેવામાં આવે તો સમ્યક દ્રષ્ટિને સમ્યક જ્ઞાન હોવાથી તે અપેક્ષાએ તે જ્ઞાની છે, અને મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની છે. સંપૂર્ણ જ્ઞાન અને અપૂર્ણ જ્ઞાનની અપેક્ષાએ લેવામાં આવે તો કેવળી ભગવાન જ્ઞાની છે અને છદ્મસ્ત અજ્ઞાની છે, કારણ કે સિદ્ધાંતમાં 5 ભાવોનું કથન કરતા 12મા ગુણસ્થાન સુધી અજ્ઞાન ભાવ કયો છે. આ પ્રમાણે અનેકાંતિ અપેક્ષા વડે વિધિ નિષેધ નિર્બાધપણે સિદ્ધ થાય છે. સર્વાથા એકાંતથી કાંઈ પણ સિદ્ધ થતું નથી. હવે બસ આટલું જ એટલે હતું. બસ એટલું રાખો. હા, પછી ટૂંકમાં કળશ આવશે. હા ટૂંકમાં રાગ દ્વેષ મોહ ન હોય તો હા, જ્ઞાની થઈ ગયા તમે. રાઈટ રાઈટ રાઈટ. ઓકે. હા, નીકળી જાય. હા, રાઈટ રાઈટ. ચાલો, પ્રવર્તન શરૂ કરું છું. હા, પ્રવચન છે. રંજનાબેન, આજે તમે છો તે હું છે. હા હા હા, હજી સુધી
જરા ગમે. આ બધા ક્યાં ક્યાં છે ખબર નહીં, કોઈ દેખાતું હા, નથી. કદાચ આવશે. આવશે આવશે. ચાલ પ્રવચન હા શરૂ. હા હા, ચાલુ કરો. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાનમ નમો લોહે સૌ આયર્યાન નમો લોહે સૌ જયાનમ નમો લોહે સૌ ત્રિકાવતી સાવનમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમો સુમંગળમ નમાસ્મરી સ્વાદાય સ્વાનુભૂત્યા તથા સ્થિતિ સ્વભાય ભવાય સર્વમાં વિભાવ નિયુદ્ધ નિરાકાર 116 કોર્સ છે એના ઉપર છે 18 કોર્સ ઉપર જ્યાં સુધી મિથ્યાત્વનો ઉદય છે એટલે શું કે દર્શનનો જે છે કર્મ એનો ઉદય છે અને તેમાં જોડાઈને એમાં જોડાય છે જ્યારે એ દર્શનનો ઉદય છે એ કંઈક આવતું નથી. સ્વરૂપ ચૈતન સ્વરૂપ પોતાનું અખંડ તેના તરફનો આશ્રય લક્ષ છોડીને દર્શનના ઉદય કાળે તેમાં જોડાઈને જીવ રાગ દ્વેષ મોહમાં પરિણમે છે. ત્યાં સુધી તેને અજ્ઞાની અને બંધક કહેવામાં આવે છે. આ દ્રષ્ટિ પ્રદાન કથન છે. જ્યાં સુધી મિથ્યાત્વના ઉદયમાં જોડાય છે ત્યાં સુધી તેને આશ્રવ અને બંધન કહેવામાં આવે છે. ત્યાં સુધી તેને અજ્ઞાની છે ને અને બંધક કહેવામાં આવે છે. જ્ઞાની અજ્ઞાનીનો અને બંધમાં વિશે જાણવો. ધર્મી જીવ તો આત્મા પૂર્ણ શુદ્ધ સ્વરૂપ તરફની દ્રષ્ટિ છે. ધર્મેનું પર્યાયમાં વલણ દ્રવ્ય સ્વભાવ સન્મુખ છે. એથી તેને જ્ઞાની કહેવામાં આવે છે. શુદ્ધ ચૈતન સ્વરૂપ સમ્યક દર્શન એવું શુદ્ધ સ્વરૂપ એની પ્રતીતિ ને જ્ઞાન એ સ્વની સન્મુખ થઈને સ્વની પ્રતીતિને જ્ઞાન થાય અને એનો અનુભવ થાય તેને સમ્યક દ્રષ્ટિ અને જ્ઞાની કહેવામાં આવે છે. અને જ્યાં સુધી દર્શનનો ઉદય હોય અને તેમાં જોડાય મોહ મિથ્યાત્વ અને રાગદ્વેષપણે ત્યાં સુધી તેને અજ્ઞાની અને બંધક, જ્ઞાની ને જ્ઞાની અને અબંધક એ શૈલી થાય છે. જ્ઞાની અજ્ઞાનીનો અને બંધનો વિષય જાણો. વળી શુદ્ધ સ્વરૂપમાં અધીન રહેવાના અભ્યાસ દ્વારા ધર્મી પોતાનું પવિત્ર આનંદ ધામ મૂળ વસ્તુ એના ભાનમાં તો છે, પણ એના અભ્યાસ અંતરમાં એકાગ્રતાના અભ્યાસ દ્વારા કેવળ જ્ઞાન પ્રગટવાથી એ વસ્તુ સ્વરૂપ શુદ્ધ ચૈતન છે તેનો અનુભવ છે અને હવે પણ પછી તેના તરફમાં અભ્યાસમાં એટલે એકાગ્રતામાં
અભ્યાસ કરતા એને કેવળ જ્ઞાન થાય. કોઈ ક્રિયાકાંડ કરતા વ્રત ને તપ ને ભક્તિ ને પૂજા કરતા કેવળ જ્ઞાન થતું નથી. હા, કે જયારે જીવ સાક્ષાત સંપૂર્ણ જ્ઞાની થાય, તો એ ચોથે ગુણ શાંતિ, મિથ્યાત ને અનંતાનો બંધીનો અભાવ, સમ્યક દર્શન ને સ્વરૂપના અંશની સ્થિરતા, તેથી તેને જ્ઞાની અને અબંધક કહ્યો હતો. હવે આ એ પોતે પોતાના સ્વરૂપનો અંતરમાં અભ્યાસ, એકાગ્રતાનો અભ્યાસ કરતા કરતા એને જયારે કેવળ જ્ઞાન થાય તે સાક્ષાત સંપૂર્ણ જ્ઞાની, સાક્ષાત અને સંપૂર્ણ જ્ઞાની. પહેલી નીચે દરજ્જામાં જ્ઞાની અને અબંધક, પણ એ આત્માના આનંદ સ્વરૂપમાં જે અનુભવમાં આત્મા આવ્યો હતો તે આત્મામાં અંતર સ્થિરતા 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 અંતરના લીનતાનો અભ્યાસ કરતા કેવળ જ્ઞાન થાય. એ સાક્ષાત જ્ઞાની અને પૂર્ણ જ્ઞાની, સાક્ષાત પૂર્ણ જ્ઞાની. ત્યારે તો તે સરળતા નિરાશનો થઈ જાય, એને પછી કઈ અસર રહેતો નથી. એમ પહેલા કહેવાય ગયું છે. કલશ 118 વિજયતી નહીં સતામ પ્રત્યયા પૂર્વબદ્ધા સનયમ અનુસરંતુ યદ્યપી વિદ્રવ્યરૂપા તદપી સકળાગદ્વેષમો વિદાસાત અવતરતી ન જાતો જ્ઞાનિનમ કર્મ મંત્રો. હા, આશ્રમમાં મુખ્ય વધારે આ વાત નથી. બાકી તું કીધું જ્યાં સુધી જથાખ્યા ચારિત્ર ન થાય ત્યાં સુધી જે અસ્થિરતા છે અને એટલો દોષ પણ છે અને એટલું બંધન પણ છે. પણ મુખ્યપણે આમ જયારે એક જ્ઞાનીની વાત કરવા ગયા જાય કે આત્માનો જ્યાં અનુભવ થયો, પરમાત્માનો અનુભવ થયો, એ પૂરણ અનંત ગુણના રસનો કંદ છે પ્રભુ. એની સન્મુખ થઈને જે અનુભવ થયો ત્યારથી તેને જ્ઞાની અને અબંધક કહેવામાં આવે છે. અને તે જ્ઞાનમાં અભ્યાસ કરતા કરતા કેવળ જ્ઞાન થાય ત્યારે સાક્ષાત સંપૂર્ણ જ્ઞાની કહેવામાં આવે. કોઈનામાં જ્ઞાની કહેવામાં એટલું હતું, એ અસંપૂર્ણ જ્ઞાની. હા, પણ એ થાય કેવી રીતે? સંપૂર્ણ જ્ઞાની કે અપૂર્ણ જ્ઞાની થાય સી રીતે? એ અંતર આત્મા પ્રભુ પરમાત્મા સર્વજ્ઞ દેવે જે આત્મા કહ્યો તે અનંત અનંત ગુણનો રસકંદ છે પ્રભુ. વિતરાગ મૂર્તિ છે, અનાકુળ આનંદનો ઢગલો છે, અનાકુળ શાંતિનો પૂરણ વિતરાગ સ્વભાવનો રસ છે. હા, એના ઝુકાવથી, એવા સ્વભાવની તરફના ઝુકાવથી જે જ્ઞાન અને દર્શન થાય તેને અહીંયા જ્ઞાની કહેવાય અને તેને અબંધક કહેવાય. અને આ બાયથી ગમે તેટલા પંચમહાવૃત પાવતો હોય પણ
જેને જે રાગ છે એની એકતા બુદ્ધિ ત્યાં નજર છે. ભગવાન આખો પરમાત્મા પડ્યો એની નજરો નથી. હા હા હા. ભલે પંચ મહાવ્રત પાળે, મગ્ન થાય, દિગંબર થાય, હજારો રાણી છોડે, પણ અંતરમાં જ્યાં સુધી પૂર્ણાનંદનો સ્પર્શ ન કરે અને રાગની ક્રિયાથી ભિન્ન ન પડે ત્યાં સુધી તે મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની છે. હા હા હા, આવું છે. હવે શું? જો કે સમયમ અનુસરણ શું કે છે? પૂર્વના જે કર્મ પીડ્યા છે સત્તામાં જ્ઞાનીને, એ પોતપોતાના સમયને અનુસરતા, પોતપોતાના સમયે ઉદયમાં આવતા, તે સમય તે કર્મ ઉદયમાં આવે એવા પૂર્વે અજ્ઞાન અવસ્થામાં બંધાયેલા જ્ઞાનીને પૂર્વમાં અજ્ઞાન અવસ્થામાં બંધાયેલા કર્મો તે સમયમાં ઉદયમાં આવે. હા હા. દ્રવ્યરૂપા પ્રત્યે દ્રવ્યરૂપ પ્રત્યે વસ્તુ છે એ પરમાણુ, 8 કર્મરૂપી પરમાણુ, એ પોતાની સત્તા છોડતા નથી. સત્તામાં નથી વિજયી. સત્તામાં છે, અહીંયા છે, તો પણ સકળ રાગદેશ મોહ. હા હા હા. અહીં તો રાગદેશ મોહ, મિથ્યાત્વનો મોહ, અનંતાનો મંદિરનો રાગદેશ, એના એટલું ગણવામાં આવ્યો છે. એ સકળ સર્વરાગદેશ મોહનો અભાવ હોવાથી જ્ઞાનીને કર્મબંધ કદાપી અવતાર ધરતો નથી. હા હા. અલ્પ રાગ થાય છે ને એને લઈને કર્મમાં જરી સ્થિતિરસ પડે છે, પણ એ અલ્પ છે તેની ગણતરી ન ગણતા અહીંયા આત્મજ્ઞાન સ્વરૂપ આત્માનો અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવ્યો ત્યારે આત્મા આનંદ સ્વરૂપ છે પૂર્ણ એમ જાણવામાં પ્રતીતમાં આવ્યું. એને અહીંયા જ્ઞાની કહેવામાં આવે છે. એ જ્ઞાનીને અજ્ઞાનપણે બંધાયેલા તણું સમય ઉદયમાં આવે, પણ અહીંયા જોડાણમાં રાગદ્વેષ મોહનું જોડાણ નથી. મિથ્યાત્વ સંબંધી રાગ એને લઈને એનો અભાવ હોવાથી જ્ઞાનીને કર્મન કદાપી અવતરતી ન એટલે થતો નથી. અવતરતો નથી એટલે થતો નથી. હા હા. આમાં એકાંત લઈ જાય પાછું થઈને અહીં તો મિથ્યાત ને અંતનો મંદિરની અપેક્ષાની વાત છે. એકાંત લઈ જાય, સંકેતી થયો એટલે જ્ઞાની થયો એટલે એને હવે કઈ દુઃખે નથી, ને આશ્રય નથી, બંધન નથી, એમ નથી. જ્યાં ક્યાં કયું કહેવાનો આશ્રય છે. હાર્દ સમજે નહોતો એવું ધર્મીજી કે જે ઠેકાણે શું કેવું છે તેને હાર્દ સમજે છે, અને કેનારનો અપેક્ષા શું છે તેનો હાર્દ સમજે છે. એવું થયું. હા. આ શરીર માટી જળથી ભિન્ન, કર્મના રજકણોથી ભિન્ન, અને અંદર પુણ્યપાપ દયાદાન ભક્તિ કામ ક્રોધના ભાવથી પણ ભગવાન તો અંદર ભિન્ન છે. હા હા હા. એવું જે આત્મા અંદર સત દોડ પડ્યું છે, અતિન્દ્રિય આનંદનો દોડ પિંડ. હા. એની જેને દ્રષ્ટિ થઈને અનુભવ થયો એને હવે મિથ્યાત ને અનંતાનો મંદિરના રાગદેશ મોહ
પૂર્વના બંધાયેલા ઉદયને અનુસરે જે થતા હવે થતા નથી. ભારે કામ આખું ઉકેલીને અંદરમાં જવું. બહારના સંયોગો બધે કરોડો મંદિર બનાવ્યા હોય, કરોડો નજરત કાઢ્યા હોય, એ કોઈ ચીજ નથી. એ તો પરમાણુની તે વખતે તે અવસ્થા થવાની, તે પરમાણુથી થાય, આત્મા એને ન કરી શકે. હા, એમાં કરે તો શુભ રાગ કરે. એ શુભ રાગ પણ જો મારા છે એમ માને તો એ પણ મિથ્યા દ્રષ્ટિ અનંતાનો મંદિરના રાગદ્વેષને કરે છે. જેણે ભગવાન આત્માને પૂર્ણ બધાથી ભિન્ન, વિકલ્પથી માંડીને બધી ચીજોથી ભિન્ન, આખો એક આત્મા રામ અને એક ગામ બધું, પ્રભુ પૂર્ણાનંદનો નાથ, અતેન્દ્રિય આનંદનો સાગર આત્મા પ્રભુ, એના ઉપર જેની દ્રષ્ટિ પડી, એના ઉપર ઝુકાવ થયો, એણે પરમાત્માને સ્વીકાર્યો, એણે પરમાત્મા સ્વરૂપનો સત્કાર કર્યો. એ જીવને હવે કે છે મિથ્યાત્મને અનંતાન મંદિરના રાગદ્વેષ થતા નથી. આમ હજારો રાણી છોડી નગ્ન દિગંબર થાય, પંચમહાવ્રત પાળે, છેમું પાળે, છતાંય તો એને ધર્મ માને છે એની મિથ્યા દ્રષ્ટિ છે. ભગવાનને ભૂલી જાય છે. ભગવાન એટલે ભગ નામ લક્ષ્મી, અનંત અનંત અંતર આનંદમાં આનંદ અને જ્ઞાનની લક્ષ્મી પડી છે. એનું વાન ભગવાન, એ ભગનું વાન સ્વરૂપ છે. અંતરને લક્ષ્મી એનું સ્વરૂપ છે આત્માનું. એ પુનઃને પાપ, દયાને દાન, વ્રતને ભક્તિ એ કઈ આત્માનું સ્વરૂપ નથી. એ તો વિકૃત વિચાર દશા છે. જેણે અંતર્મુખના પ્રયાણ શરૂ કર્યા છે, જેણે સુખના પંથને આદર્યા છે, અંતરમાં એકાગ્ર થઈને અનુભવ, એ સુખને પંથે સમકીતી પડ્યો. સમ્યક દ્રષ્ટિ. દુઃખના પંથ જેણે પૂર્ણ રોક્યા, એ ત્યાં પૂર્ણ થયું છે. થોડું રાગદ્વેષ છે, આશ્રવ છે, પણ એ અલ્પતા ગણીને તેને નથી, પણ બિલકુલ નથી. એમ એકાંત કોઈ લઈ જતું હોય તો એમ નથી. સમ્યક દર્શન થયા પછી પણ એને ચારિત્ર દોષ છે. એને ટોલીને જયારે સ્વરૂપમાં સ્થિર થશે ત્યારે આનંદ ને શાંતિ પ્રગટશે. ત્યારે એને આશ્રવને બંધ જરીએ નહીં થાય. આવો મારે વાણીથી પાર, વચનથી વિકલ્પથી પાર, રાગથી પાર એવી ભગવાન અંદર ચીજ છે. એ પાડ્યો ને પડી ગયો છે. અંતરમાં આમ થયો એટલે રાગ જુદો પડી ગયો. આમ આવ્યો ને કારણ એની ચીજ નથી. પ્રભુ
મુશ્કેલી ભાઈ અનંત કાળનો અભ્યાસ લોકોની પ્રવૃત્તિ ક્રિયાકાંડમાંથી રાગ ને આ દયા પાડવા, વ્રત કરવા, પૂજા કરવી, ભક્તિ કરવી, અપ્પા કરવા, ગજરથ કરવા, રથ ચડાવવાનું, ક્યાં ન્યા ધર્મ છે? રાગ જાત્રાઓ સમય શીખની કરવી, આગમ મંદિર ની લાખ વાર જાત્રા કરે તો શું ભાવ છે? આ તો મંદિર ની ગણતરી છે, આ તો 6 લાખ. પણ ભરત ચક્રવર્તી 324 ના મંદિર બનાવ્યા. ભરત ચક્રવર્તીએ અષ્ટાપદ પર્વતમાં 324 ના મંદિર, તો અબજો રૂપિયાનું એક મંદિર. અબજો નું રતનમાં 1 લાખ, એક રતન લાખોની કિંમતનું એવા એકનું રતન થયું. એથી શું કે એના તરફનું લક્ષ્ય એ શુભ રાગ છે, ધર્મ નહીં, અને ધર્મનું કારણ પણ નહીં. એ ભાવ બંધનું કારણ છે. હવે ધર્મીને પણ અશુભથી વંચનાર્થમ, અશુભને છોડવા એમ કહેવાય. બાકી તે સમય આવે. પણ એ બુદ્ધિ આવે, ઉપાદે બુદ્ધિ આવે ને ઉપાદે બુદ્ધિ આવે તો આત્મા એ થઈ જાય. જો શુભ ભાવમાં ઉપાદે બુદ્ધિ આવે આદરણીય, તો ભગવાન પૂર્ણાનંદ નો નાથ અંદર એ થઈ જાય છે. અને જેણે ભગવાન આત્માને ઉપાધિ કર્યો એ સંકિતીને રાગ તીર્થંકૂતર બાંધી રાગ પણ એ થઈ જાય છે. હા, આવે હોય પૂર્ણ વિચાર ન હોય ત્યાં રાગ આવે. હા હા હા, પણ એ બધું એ તરીકે હોય છે. ઉપાદે તો એક પ્રભુ, 3 લોકનો નાથ. કળશો જ્યાં અમૃતના રસથી ભર્યો હોય, કળશો લોટો, અહીંયા લોટો છે ને અર્જુન, અંદર ભગવાન અમૃતના રસથી પૂર્ણ ભરેલો છે. અતિન્દ્રિય અમૃતના રસથી ભરેલો પ્રભુ આત્મા છે ભાઈ. જેને દ્રવ્ય સ્વભાવ કહીએ, પર્યાય તો એક સમયની છે, પણ દ્રવ્ય સ્વભાવ કહીએ તો પૂર્ણ અમૃતના રસથી ભરેલો. આ કળશાને આકાર એવો છે ને, આને લઈને નહીં, પોતાને લઈને પણ આકાર વ્યંજન પર્યાય છે ને. એવું જે ભગવાન આત્મા, અરે આત્મા પડીને મૂકીને વાતો. અને અત્યારે તો એક જણ એમ કે છે, સુસાગર ને કે અત્યારે તો શુભ ભાવ હોય એવી પૂર્વપણા કરે છે. પાઠમાં છાપામાં આવ્યું સુસાગર છે ને, શાંતિ સાગર ને કેળે, એ કે છે અત્યારે તો શુભ ભાવ જ હોય. પ્રભુ શુભ ભાવ તો અભિને પણ હોય છે. નવમી ગ્રેક જાય એને શુભ ભાવ કેવો હોય, એવો ભાવ તો અત્યારે હોતો નથી. એ શુભ ભાવ તો ઝેર અને બંધનનું કારણ છે. શાંતિ સાગર આવ્યા હતા ને, 97 માં આવ્યા હતા, 24 કલાક રહ્યા હતા. દ્રષ્ટિ બીજી ચીજ બાપુ બહુ
પ્રવૃત્તિની ક્રિયાઓ જુદી, દ્રષ્ટિ જુદી છે. દ્રષ્ટિ એ તો એમ કે છે ચોથે ગુણ સ્થાનથી જ્ઞાનીને અબંધ કયો. કઈ અપેક્ષાએ? મિથ્યાત અને અનંતાનું મંદિરના અપેક્ષાએ. બાકી તો 10મા ગુણ સ્થાન સુધી ધર્મી સંકેતી, ક્ષાય સંકેતી હોય, હરે તીર્થંકર હોય, એને 10મા ગુણ સ્થાન સુધી રાગનો અંશ છે અને સકર્મ બંધાય છે. એકાંત પાણી જાય કે બસ સંકેતી છે એટલે કઈ બંધ જ નહીં, આશરો નહીં, એમ નહીં. એને યોગ્ય જે છે તે આશરોને બંધ નથી એમ. હા હા હા. સર્વ રાગ દ્વેષ અભાવ હોવાથી જોયું, પાઠ તો આવો છે, જોયું, સકળ રાગ દ્વેષ વિવિધ સાત છે ને, મૂળ પાઠ જ છે. આ ટીકા છે, ટીકા અંદર અર્થ સકળ રાગ દ્વેષ વિવિધ સાત. હા હા. સર્વ રાગ દ્વેષ મોહનો ભાવ હોવાથી જ્ઞાનીને કર્મબંધ કદાપી થતો નથી. અહીં તો મહિમા પ્રભુની છે, એ મહિમા કરીને અંતરમાં જવાની વાતો છે બાપુ. હા, બાકી બધી લાખ કરોડો મંદિર બનાવે ને કરોડો પુસ્તક બનાવે ને શું થયું? આ તો બનાવે આ તો 22 લાખ થયા છે, 22 લાખ છપાના 60. એ તો એ પરમાણુની પર્યાય તે કાળે થવાની થાય. કોણ કરે બાપુ ભાઈ? એ પરમાણુ પૂતગળમાં તે સમયની તે અવસરે તે પર્યાય થવાની હોય તે થાય. હા હા હા. એને બીજો કોણ કરે? હા હા. થતી હોય તેને કોણ કરે? તે પરમાણુમાં તે સમય તે પર્યાય અવસરે થવાની હોય છે તે થાય. થાય છે તેને કરે કોણ? હા હા હા. અભિમાન કરે કે અમે આમ કર્યા ને અમે આમ કર્યા ને અમે પુસ્તકો બનાવ્યા, શાસ્ત્રો બનાવ્યા, મંદિરો બનાવ્યા. કોણ બનાવે? પ્રભુ. અહીંયા તો અંતરમાં સુરાગ થાય એને પણ બનાવું છું, મારો છે એ પણ દ્રષ્ટિ મિથ્યા છે. હા હા હા. આ શું કામ બહુ ભાઈ? વિતરાગ માર્ગ. Oh, sorry. Oops, sorry, sir. દિગંબર જૈન દર્શન અલૌકિક છે, ક્યાંય છે નહીં. આવો માર્ગ ક્યાંય છે નહીં. હા હા. શ્વેતાંબરમાં પણ ગોટા વાળ્યા બધા. હા હા. આ જો નિર્મળાનંદ પ્રભુ તો જો. હા હા. એવો જે ભગવાન આત્મા, એવું એને જેને જ્ઞાન અનુભવ થયો, એને પૂર્વ સત્તામાં પરિરાશ્રમ હો અને ઉદય આવે પણ તેમાં મિથ્યાત અને અનંતાનું મંદિરનું જોડાણ નથી. માટે સકળ દ્વેષ મોહનો અભાવ મૂળમાં આ અપેક્ષા કયો છે. હા હા હા. જ્ઞાનીને પણ એટલે કે અજ્ઞાનીને તો ઠીક, પણ જ્ઞાનીને પણ પૂર્વે અજ્ઞાન અવસ્થામાં બંધાયેલા દ્રવ્યાશ્રો એટલે પરમાણુ 8 કર્મ પડ્યા છે જડ સત્તામાં અજીવ તરીકે. દ્રવ્યાશ્રો સત્તા અવસ્થામાં હયાત છે. જોયું એ પડેલા એને દ્રવ્યાશ્રો કહ્યો.
હજી પરમાણુ નવા આવે એને દ્રવ્યાશ્રવી તો વળી જુદી વસ્તુ. આ તો સત્તામાં પડ્યા આવે છે બધામાં. સિદ્ધાંત પ્રવેશી એમાં આવે છે. પૂર્વમાં પડેલા કર્મની સત્તા પડી છે એને પણ દ્રવ્યાશ્રવ કહેવાય છે. હા હા, નવા આવે એ જુદી વસ્તુ એ વળી જૈન સિદ્ધાંત પ્રવેશિકા આવી ગયું છે ને એમાં તો સિદ્ધાંત પ્રવેશ કેમ નાખ્યું એને દ્રવ્યાશ્રવ કહેવા. આયરા થાને એટલે પડ્યા છે ને. હા હા હા, એ દ્રવ્યાશ્રવો સત્તા અવસ્થામાં રહ્યા છે અને તેમના ઉદય કાળે ઉદયમાં આવતા જાય છે. એનો સમય જયારે ઉદયનો હોય સત્તામાંથી તે સમયથી ઉદયમાં આવતા જાય છે. પરંતુ તે દ્રવ્યાશ્રવો જ્ઞાનીને કર્મબંધનું કામ થતા નથી. હા હા હા, કારણ કે તેમાં તેને અનંતાનું મંદી મિથ્યાત્વના પરિણામ નથી, માટે તે જોડાતો નથી. આ અપેક્ષા કેમ કે જ્ઞાનીને સકળ રાગદ્વેષ મોહ ભાવનો અભાવ છે. આ સકળ શબ્દ પડ્યો છે ને મૂળ પાઠમાં છે. સકળ ગયા છે, મૂળ જ એ છે. એ દયાદાન વ્રતના પરિણામે માયાન મને લાભદાયક એ મિથ્યાત અને એની સાથે થયેલા રાગદ્વેષ અનંતાનું મંદિર એ મૂળ ચીજ છે. સંસાર મૂળ ઈ છે. મિથ્યાત તે આશ્રવ છે ને મિથ્યાત તે સંસાર છે. હા હા, બાયરી છોકરા કુટુંબ સંસાર નથી, એ તો પરચીજ છે. સંસાર તો આત્માની પર્યાયમાં હોય, મોક્ષ પણ આત્માની પર્યાયમાં હોય, મોક્ષ માર્ગ પણ આત્માની પર્યાયમાં હોય, સંસાર પણ આત્માની પર્યાયમાં હોય. તો સંસાર એટલે મિથ્યાત. હા, અચ્છા, 32 મિનિટ થઈ છે. કઈ વાત કરવી છે? મંજુબેન આવ્યા? રજની છે એટલે મંજુબેન બી અચ્છા, મોડા આવી ગયા છે. હા, એ લોકોને પૂછો. અમારો મોબાઈલ ચાલતો નતો. ઓહ, અચ્છા અચ્છા અચ્છા, અચ્છા. રજનીભાઈ કેમ છો? હા ઠીક છે. હું ડોક્ટર પાસેથી આવ્યો એટલે હું અચ્છા સુતા સુતા કે ફોનમાં હતા? સુતા સુતા સાંભળું. અચ્છા અચ્છા. Yeah. ઓકે, મારે બેકમાં જ આરામ કરો. બેકમાં દુખે છે. ઓહ, અચ્છા, what is causing this નિખિલભાઈ, back? ચાલ પછી વાત કરો. હા પછી હા હા, ભલે. અચ્છા, તો સંસાર તો હા, આત્માની બે. પર્યાય છે ને, મોક્ષ હા, પણ 108 હા, એટલે આ મિનિટ. બધા હા, આ વિકલ્પો ચાલુ છે ને એ બધો હા સંસાર છે. હા 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 હા, અચ્છા. બરાબર છે. કારણ કે એ જ આપણી પાસે છે ને, બીજું બધું તો દૂર છે. રાઈટ રાઈટ રાઈટ. અને બધું આપણા ઘર ગાડી એ બધું દૂર છે. આપણે જ કરીએ, એ આપણે કરીએ છીએ એટલે બરાબર ને. હા, આપણી પર્યાય. હા, મોક્ષ પણ આત્માની પર્યાયમાં છે. ઓકે, તો ચાલો દઉં છું. હા, ચાલો ને. ઓકે. રાગના કણને પણ પોતાનો માનવો અને લાભદાયક માનવો મિથ્યાથી સંસાર છે. આ કેમ બાયડી છોકરા છોડ્યો, સંસાર છોડ્યો, ખોટી વાત છે. કુટુંબ બાયડી છોડ્યા, દુકાન છોડ્યું, માટે સંસાર છોડ્યો, ખોટી વાત છે. મિથ્યાથી સંસારી મિથ્યા છોડે તો સંસાર છોડ્યો કહેવાય. હા હા, ભાષા સમજ આતી થોડી થોડી. ત્રિલોકના તીર્થંકર દેવ પરમાત્મા બિરાજે છે, મહાવિધિમાં પ્રભુ તો બિરાજે છે. હા હા, કરોડ પૂર્વનું આયુષ્ય પ્રભુનું. એક પૂર્વમાં 70,00,00,000 કરોડ વર્ષ જાય એવી કરોડ પૂર્વનું પ્રભુનું આયુષ્ય છે.
2000 વર્ષ પહેલા કુમકુંડા ત્યાં ગયા હતા. સાક્ષાત ભગવાનના સમુસણમાં 8 દિવસ ભરતના માણસ એ મહાવીરને જાત્રે ગયા. ત્રણલોકના નાથની હાજરી તેની પાસે ગયા, આરતી સાંભળ્યું, થોડી ઘણી શંકાનું સમાધાન શુદ્ધ કેવડીઓ પાસે કર્યું. ત્યાં તો શુદ્ધ કેવડીઓ બિરાજે છે, વર્તમાન છે. હા હા, ત્યાંથી આવીને બનાવ્યું છે. હા હા હા, અને એમાંથી ટીકા અમૃતચંદ્રાચાર્ય કળશની ટીકા. હા હા, અમરના ધામમાં જવું હોય અને કેમ જવું એમ કે સાહેબ, અમર આત્મા અમર ધામ છે. હા હા, અને મોક્ષને પણ અમર કે છે ને, અમૃત કે છે મોક્ષને. અમૃત મોક્ષને અમૃત પણ કે શાસ્ત્ર. અમર કે છે, અમૃત કે છે, મોક્ષ કે છે. હા, એ આત્મા અમૃત ને અમર સ્વરૂપ છે પ્રભુ. ખરેખર તો એને દયાદાનના વિકલ્પ, વ્રતનો વિકલ્પનો પણ સંબંધ નથી. એ તો સકળ ત્રિકાળ નિરાવરણ પ્રભુ બિરાજે છે અંદર. સકળ નિરાવરણ અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય અવિનશ્વર શુદ્ધ પરિણામી પરમ ભાવ લક્ષણ પરમાત્મા દ્રવ્ય હું છું. હા 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 હા, એમ ધર્મી પોતાના આત્માને આમ ભાવે છે. હા હા હા, હું રાગી છું, બાયડી વાળો, છોકરા વાળો, પૈસા વાળો એ તો કઈ છે જ નહીં. હા હા, પણ એક સમયની પર્યાય જેટલો છે ખંડ એને ભાવના જ્ઞાનીને નથી. જ્ઞાનીને આ પોતાની ભાવના છે અખંડની. હા હા હા, એ અખંડની ભાવનામાં જયારે સમ્યક દર્શન જ્ઞાન થયું, એથી તે ધર્મીને પૂર્વના બાંધેલા કર્મ ઉદય આવે પણ જોડાણ નથી મિથ્યાત્વનું અનંતાન મંદિરનું. આ સમ્યક ને સ્વરૂપ સ્થિરતાનું જોડાણ અહીં થઈ ગયું. એથી મિથ્યાત અને અનંતાન મંદિરનું આમ જોડાણ હતું એ ગયું. હા 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 હા, માર્ગ અંતરનો બહુ માર્ગ બાપુ એવો જીવનો છે. આ હા હા, વાદ વિવાદે તો ક્યાંય જેને અંતર લાગી હોય. આ હા, ભવ 84 લાખના અવતાર ભવ અનંત. એ ભવનો જેને ડર લાગે, ચાહે તો સ્વર્ગનો ભવ પણ એ દુર્ગતિ છે. હા, તારી ગતિ નહીં નાથ. હા હા હા, તારી ગતિ તો અંદર શુદ્ધ રૂપે પરણવું એ ગતિ તારી છે. હા હા, સ્વર્ગની ગતિ પણ દુર્ગતિ છે. ત્યાં દુઃખ છે, આકુળતા છે, કસાય છે. એ સુખી નથી. સુખ તો આત્મામાં છે. હા હા, એવા સુખ સાગરને ઢંઢોળીને જોયો જાણ્યો. હા હા હા, કે છે કે એને હવે પૂર્વની સત્તાના કર્મો ઉદયમાં સમય આવતા છતાં તેમાં તેનું જોડાણ નથી. આમ જોડાણ થયું છે તો આમ જોડાણ નથી, એવું બે વાત કરી છે. અસ્થિરતાની વાતને ગૌણ કરી નાખી છે. હા હા, પ્રભુમાં જોડાઈ ગયો છે. એ રાતમાં ઉદયમાં જોડાતો નથી. હા 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 હા, આવું છે. અહીં સકળ દેશમોનો ભાવ બુદ્ધિપૂર્વક દેશમોના અપેક્ષા જાણો જોયું.
બુદ્ધિ એટલે રુચિપૂર્વક, પ્રેમપૂર્વક જે મારા દ્વેષ એનો એને નથી. બુદ્ધિપૂર્વક કરવા લાયક છે એવી બુદ્ધિપૂર્વક એને રાગ દ્વેષ મોહનો અપેક્ષા અભાવ કયો. હા હા. હવે આ જ અર્થ દ્રઢ કરનારી બે ગાથાઓ આવે છે તેની સૂચનિકા. એકસો 19 કળશ. રાગ દ્વેષ વિમોહાનામ જ્ઞાનીનો યત અસંભવ તત એવ ન બંધોશ્ય તે બંધશ કારણ. હા, કારણ કે અશ્લોકાર્થ જ્ઞાનીના રાગ દ્વેષ વિમોહન અસંભવ, ધર્મીને રાગ દ્વેષ મોહનો અસંભવ છે. મિથ્યાત્ને અહંતાનો મંદીનો અભાવ, એને અભાવ અહીંયા કહ્યો છે. હા હા. ધર્મી જીવની દ્રષ્ટિમાં તો ભગવાન છે. હા હા. અજ્ઞાનીની દ્રષ્ટિમાં રાગ છે, પર્યાય છે. હા હા. મિથ્યા દ્રષ્ટિની દ્રષ્ટિમાં પર્યાય એક સમયની કા રાગ એની દ્રષ્ટિમાં છે. તેથી દ્રષ્ટિનો વિષય જે સ્વભાવ તેનો એને અનાદર છે. હા હા. સંકિતને પૂર્ણાનંદનો સ્વભાવ તે જ આદરણીય અને સત્કાર છે. એ જ એની ચીજ છે ને એને યાદ રહે છે. તેથી તે રાગ દ્વેષ અસ્થિરતા ના થાય તેને આદર આપતો નથી. એમાં હોશ ને હરખ કરતો નથી. આવે ધર્મીને રાગ વિનમ્ર વ્યવહાર દેવગુરુ શાસ્ત્રની ભક્તિ એવું ભાવ આવે, પણ છે બંધનું કારણ. આવી વાત છે ભાઈ, બહુ કામ. જગતને આ મેળ કરવો મુશ્કેલ પડ્યું છે. જગત એટલી મિથ્યાત્મ સંસાર. હા હા. તેથી જ્ઞાનીને રાગ દ્વેષ મોહનો અસંભવ છે, એટલે અભાવ કહ્યો તો અસંભવ કહ્યો. તેથી તશ બંધ ન, તેને બંધ નથી. કેમ કે તે બંધશ કારણ, તે રાગ દ્વેષ મોહ જ બંધનું કારણ છે. મિથ્યાત ને રાગ દ્વેષ અંતર એ જ બંધનું કારણ છે. એ જ્ઞાનીને નથી. હા હા હા. આવું બધું વાંચે ને એકાંત લઈ જાય. હા હા. ને પાછું તે એમાં કહીએ છે ને કે જથાખ્યા ચારિત્ર ન થાય ત્યાં સુધી જગન ભાવમાં છે, એને બનશે એ કહીએ છે. હા હા હા. એ વાત જણાવી દીધી છે. હવે આ અર્થના સમર્થનની બે ગાથા. રાગો દોષો મોહ આસવા નથી સમદીઠી છે. તમા આસો ભાવેણ વીણા હેદુ ન પચ્યા હોતી પૂર્વના હેતુ થતા નથી. હેદુ ચૌર્યપો અઠવ્યસ કારણ ગણિતમ તે સિંહ પી રાગાદી તે સિંહ અભાવે ન ભજંતી. નહીં રાગ દ્વેષ નમો એ આશ્રવ નથી સુદ્રષ્ટિને, તેથી જ આશ્રવ ભાવ વીણ નહીં પ્રત્યયો હેતુ બને.
હેતુ ચતુર્વિદ અષ્ટવિદ કર્મ તણા કારણ કયા, તેના રાગાદી કયા રાગાદી નહીં ત્યાં બંધના. ટીકા સમ્યક દ્રષ્ટિને રાગદેશ બહુ નથી. મિથ્યાત અને રાગદેશી મોહ એટલે મિથ્યા, રાગદેશ એટલે અનંતાનું મંદિર રાગદેશ. આમ વાંચી નથી ગયું તો ને દીપચંદજીને ભૂલ કાઢી હતી ને એવડી સોગાની જ્ઞાનચંદ સોગાની કે ભાઈ જ્ઞાની નહીં પણ શુભ રાગ આવે આમ દુઃખ લાગે છે, દુઃખ છે એ ન બેઠું એને. બાપુ ધર્મી છે ભલે ક્ષાય સંકેતી હોય. હા, બાહુબલજી ને ભરત બે લડ્યા છતાં સંકેતી છે. અંદર રાગ આવ્યો છે પણ એ રાગ અસ્થિરતાનો રાગ દોષ છે, દુઃખ છે. જે ભાવે તીર્થંગ ઉત્તર બંધા એ ભાવ દુઃખ છે, રાગ છે તે ઝેર છે, દુઃખ છે. પ્રભુ અમૃતનો સાગર છે, એનાથી ઉલટો ભાવ છે. એ શુભ ભાવ પણ અમૃતના સાગરથી ઉલટો ભાવ છે. અરે ભગવાન મહાપ્રભુ બિરાજે છે કે ત્યાં તારું આસન નાખતો નથી અને આસન હારા સ્થાનમાં આસન નાખતો નથી, વિષ્ટામાં આસન નાખે. એમ રાગ અને દ્વેષ પુનપાપનામાં આસન નાખ્યું. ઉદાસીનો આવે છે ને અંદર ઉદાસીનો. ધર્મી તો રાગ ને દ્વેષ થી ઉદાસીન છે, એનાથી એનું આસન ભિન્ન પડ્યું અંદર આત્મા. ઉદાસીન ઉદાસીન. ભગવાન ધામ છે ચૈતન્ય વસ્તુ, ત્યાં તેના આસન દ્રષ્ટિ થપાણી છે. તે તેનું સ્થળ છે, તે તેની જમીન છે, તે તેનો ધણી છે, તે તેનો સ્વામી છે. જમીનના સ્વામી હોય છે ને, અહીં જમીન આ છે. અનંત અનંત ગુણથી ભરેલો ભગવાન એ ધર્મીનું સ્થાન ને ક્ષેત્ર એ ચીજ છે. રાગ આદિ થાય પણ એ એની ચીજ નથી. સમ્યક દ્રષ્ટિને રાગ દ્વેષ બહુ નથી, અહીં તો કહી દીધું છે. કારણ કે સમ્યક દ્રષ્ટિપણાની અન્યથા અનુત્પત્તિ છે. ભાષા દેખો. મિથ્યા સંબંધીના ભાવ ને રાગ દ્વેષ ગયા ન હોય ને સમ્યક દ્રષ્ટિ હોય એમ ત્રણ કાળમાં બને નહીં. સમ્યક દ્રષ્ટિના શુદ્ધ સમ્યક દર્શનનો ભાવ અને અનંતાનંદના અભાવનો ભાવ થયો, ત્યાં રાગદ્વેષ મારા છે એવો ભાવ હોઈ શકે નહીં. એ કે છે સમ્યક દ્રષ્ટિપણાની અન્યથા રાગદ્વેષ મોહના ભાવ વિના સમ્યક દ્રષ્ટિપણું બની શકતું નથી. આ કેટલાક જ્ઞાન જરી પણ રાગ રહે ત્યાં સુધી મિથ્યા દ્રષ્ટિ છે એમ કે વાત નથી. આ તો મિથ્યા સંબંધી વિપરીત માનતા મહાસંસાર.
હા હા. ભગવાન પૂર્ણાનંદનો નાથ મોક્ષ સ્વરૂપ છે. એનાથી મિથ્યાત ભાવ રાગના વિકલ્પને પોતાનું માનવું, એવો મિથ્યાત ભાવ એ જ મહાસંસારને અનંત જન્મ મરણનો ગર્ભ છે. હા હા. હવે એની જેની કિંમત નથી, એ આ દયાદાન ને વ્રત ને ભક્તિ કરીએ તો ધન થઈ જશે એમ માને અજ્ઞાની છે. હા હા ભાઈ, શું ભાવ છે. હા હા. ધર્મ તો શુદ્ધ ઉપયોગ થાય ત્યારે ધર્મ છે. શુભ ને અશુભ બે અશુભ છે, અશુદ્ધ છે. હા હા. એ અશુદ્ધતા અહીં નથી. સમ્યક દ્રષ્ટિમાં રાગદ્વેષ મોહ જે તીવ્ર છે એ અશુદ્ધતા એને નથી, માટે સર્વ રાગદ્વેષ મોહનો ભાવ છે. હા હા. તે 71 ગાથામાં કહી ગયા છે, જ્ઞાનીને પણ જગન ભાવે હજી દેખાય છે, શ્રદ્ધે છે, દેખે જાણે છે એમ ત્યાં લીધું. એથી એને હજી ઉત્કર્ષ ભાવે દેખતો નથી, એટલો હજી એને આશ્રમને બંધ આવે છે. પૂર્ણાનંદના નાથને પૂર્ણ રૂપે દેખી શ્રદ્ધાને ઠરે, પૂર્ણ રૂપે ઠરે એને હવે આશ્રમને બંધ હોતો નથી. અહીંયા જે કહે છે એ તો સંકેતની અપેક્ષાની વાત છે. હા હા. આવો ધર્મ કેવો ક્યાં? આ બધા જાત્રા કરે, મંદિર કરે, લાખો રૂપિયા ખર્ચે, 10 લાખ, હું તારા અબજ ખર્ચ ને ક્યાં તારી ચીજ, એ તો જડ છે. હા હા. એ મારા છે પૈસા માનીને આપે એ તો મિથ્યા છે. અજીવ જીવનો છે એ તો અજીવ છે. આપણા ભગવાન તો જીવ છે. જીવનો અજીવ હોય પૈસા? એ અજીવને જીવ માને એ મિથ્યા છે. હા, આખરું કામ. સમ્યક દર્શનમાં એ વાત છૂટી જાય છે. એ રાજપાટમાં આપડ્યો હોય, કરોડો રૂપિયા દાનમાં આપતો હોય, પણ એ અંદર સ્વામી નથી. જાણે છે કે આમ થાય છે, આ જાય છે, આ જાય છે, આ રહે છે, આ જાય છે. હા હા હા. આવી વાત છે. સમ્યક દ્રષ્ટિને દ્રવ્ય પ્રત્યે પૂતગલ કર્મનું, દ્રવ્ય એટલે જૂના કર્મ, જળ. પૂતગલ કર્મના બંધનનું હેતુપણું ધારતા નથી. આ હા હા. ધર્મની જ્યાં આત્મ અંદર દ્રષ્ટિથી અનુભવની, વેદ જ્ઞાન થઈ ગયું, રાગથી વિકલ્પથી જુદો પડી ગયો. એ જુદો પડ્યો તે ભગવાન આત્મા. આ હા હા. એને જૂના કર્મ પડ્યા છે એ બંધનો હેતુ થતો નથી. હા હા હા. છે દ્રવ્ય પ્રત્યે એટલે જૂના જળ. આશરો કીધા, પ્રત્યે આશરો, દ્રવ્યાશરો કીધા, પ્રત્યે અહીં પ્રત્યે કીધું, પૂર્વના પીડ્યા એ હો. દ્રવ્ય પ્રત્યયો ઉદ્ગળ કર્મના હેતુપણાનો હેતુ રાગાદિક છે. એ આ હેતુપણા ધારતા નથી, કારણ કે દ્રવ્ય પ્રત્યે ઉદ્ગળ કર્મના હેતુપણાના હેતુ રાગાદિ છે. પૂર્વના કર્મ નવા કર્મનું કારણમાં મિથ્યાત અને રાગદ્વેષ હોય તો બંધનું કારણ થાય. હા હા છે.
જળ કર્મો પૂતગળ કર્મના હેતુ પણ નવા બંધનનું નિમિત્ત, જૂના કર્મ નવા બંધનનું નિમિત્ત, એમાં એનો નિમિત્તમાં પણ હેતુ રાગાદી છે. અહીંયા એનું નિમિત્ત છે, જૂનું કર્મ નિમિત્ત આવી ગયું છે કે જૂનું કર્મ છે નવા કર્મનું કારણ છે, પણ ક્યારે કે જૂના કર્મમાં પોતે રાગ દ્વેષને મિથ્યાત કરે ત્યારે આવી હોતું. હવે હજી પ્રશ્ન થાય છે. મહેશ, હા, બોલો. એક મિનિટ. સમજે ને હા, બોલો. આ કીધું એ જૂના કર્મનો હા, ઉદય આવ્યો, હા, જૂના કર્મનો ઉદય આવ્યો, બરાબર છે. હા, પણ હા, આપણે પેલા મિથ્યાત્વ કરીએ કે આ મને થયું, ઉદય આવ્યો એટલે શું થયું કે તમને રોગ આવ્યો કે કશું થયું, તો તમે હા, right. મને થયું એમ માન્યું એટલે તમે મિથ્યાત્વ કર્યું, અને પછી હા, મને બહુ થયું એ રાગ દ્વેષ કર્યા કે હા, એટલે એ જો કરો તો જ અને એ રાગ દ્વેષ કરો તો જ તમને નવું કર્મ બંધાય. હા, બરાબર છે. એટલે પેલા મિથ્યાત્વ અને પછી રાગ દ્વેષ કરે તો હા, હા, એ પ્રત્યે તમને એ જે જૂના કર્મનો ઉદય આવ્યો એના હા, કારણે આ થયું. હા, પણ જો તમે મિથ્યાત્વ રાગ દ્વેષ જ ના કરો કે મિથ્યાત્વ ના કરો તો એ કર્મ તો ખરી જાય. રાઈટ, રાઈટ. એ જૂના એમાં પડેલા. જોડાવું હોય ને, હા, આપણે તમને જોડાઈ દુખાવો જઈએ થયો છીએ. હમ. તો એમ કે મને જ્ઞાન થાય છે, રાઈટ. મને આ દુખાવો શરીરના દુખાવાનું જ્ઞાન થાય છે, મને જ્ઞાન જણાય છે, એમ લો એટલે મિથ્યાત્વ ના થયું અને રાગાદીએ ના થયા અને તમે છૂટતા ગયા. હા, હા. એટલે બરાબર છે. ઉદયમાં આવે એ પ્રમાણે સંજોગો હા, મળતા રહે છે. મળે બરાબર. હા, એમાં જોડેલી જો રાગ દ્વેષ કરીએ તો નવાનું કારણ બને. જો ન અને કરે હા બસ રાગદ્વેષ જ કારણ રાગ છે, કર્મ મૂળ તો બંધનનું કારણ રાગદ્વેષ જ છે કારણ કે ને મિથ્યાત્વ. આપણી ઓલી સત્તામાં તો રાગ કાં તો જ્ઞાન કરીને કાં તો રાગ દ્વેષ મોહ કરીએ. હા, પણ આપણે તો જ્ઞાન સ્વભાવી આત્મા છીએ એટલે રાઈટ, આપણે જ્ઞાન જ કરીએ, રાઈટ, રાઈટ. આપણે જ્ઞાન જ કરીએ. હા, હા, હા. તો કહું છું એટલે આ એક સીધા અને જ્ઞાન કરો એટલે પછી આપણને એક વખત કરવાની ટેવ પડીએ પછી ટેવ જ પડી જાય. હા, રાઈટ. જે બધા આપણે મને દુખ્યું કરી રોવા બેસીએ છીએ હા, ના, એ આપણને ટેવ પડી છે, કારણ કે આપણને આની ખબર નહોતી. ના, ના, તો હવે ના. આપણને ખબર પડી તો આપણે આટલો આપણામાં ફેરફાર કરવો પડે હા, હા. તો અને આપણે જરાક છૂટતા હા, જઈએ. હા. તો કહું છું કુંકુદાચાર્ય એક ઓલા ઓલા અ, લે છે ચેપ્ટર, પણ બરાબર પહેલા તો હમ અ, છેલ્લે નહીં એટલે તમ- જાતે અનુભવીને લખેલું છે ને, પોતે જે હા, લખ્યું છે એ હા, પોતે અનુભવ્યું છે. એટલે હવે હા, હમણાં જો ઇન્દુબેન સિંહોની રીત કે તે અનુભવીને છે એટલે પરફેક્ટ જ હોય, એમાં ક્યાંય મીનિંગ હોય જ નહીં. હા, એવી વાત છે, હા, હા, અનુભવવાની વાત સાચી જ હોય ને, હા, એટલે સાચી જ વાત. એક જ્ઞાની બીજા જ્ઞાનીને ઓળખી શકે છે. હા, પણ કુંકુંદાચાર્યને અમૃતચંદ્રાચાર્ય ઓળખી હા, હા, શક્યા કારણ કે હા. એમને પણ એ જ પ્રોસેસ થાય છે, થશે હા, ત્યારે આપણને પણ એ જ પ્રોસેસ થશે. રાઈટ, 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 રાઈટ. આપણે વસ્તુ તો એક જ છે. લાઈનસર બધું સરસ પહેલેથી જીવજી જુદા કર્યા, કરતા કર્મ જુદા કર્યા હે ને. અને છેલ્લે બરાબર એની કઈ નથી, આપણે બેહાડી દીધું છે. કર્મનો ઉદય હતો એટલે મને આમ થયું, પણ એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કઈ કરી શકતું જ નથી. બધું એટલે બરાબર પર્સપેક્ટિવમાં મૂકે છે. શુભ અશુભ ભાવને અને પર્સપેક્ટિવમાં બધા અને મૂક્યા. એ જે શબ્દોમાં મૂક્યું છે ને એ જ હા, પ્રમાણેનું આપણામાં પરિણમન થઈ રહ્યું છે. હા, રાઈટ, રાઈટ, આપણે રાઈટ. જાણતા નથી પણ એ પ્રમાણેનું જ થઈ રહ્યું છે. હા, ના પણ કેટલી સરળ હવે અત્યારે આપણને કહ્યું છે કે ક્રોધ કરો તો આપણને ક્રોધ નહીં આવે કારણ કે એનો ના, ઉદય નથી. રાઈટ, બરાબર છે. હા, રાઈટ, રાઈટ. એટલે બરાબર હા, ને. હા, હા, સરસ. હવે ચાલો થોડું છે પતાવીએ. હા, પછી હા, સર્વજ્ઞ પરમેશ્વર એની રીત જ કળા જ જુદી જાત છે. આખી દુનિયાથી એની રીત જુદી છે.
એક એક પરમાણુ પોતાની પર્યાય તે સમય પરણમે એને કોણ પરણમાવે કે છે? આ શરીર છે જો આમાં હાલે એ તો એની પર્યાય શરીર જળની છે. એ આત્મા એને કરે. આત્મા હાથને હલાવી શકે એ ત્રણ કાળમાં બનતું નથી. હવે એ કોણ માને? આ લાકડી પણ છે આ ઊંચી નીચે થાય જો આમ એની અવસ્થા એનો કરતા એ પૂતગળ છે, એનો કરતા આંગળી નથી. હા, હાથને આધારે આ લાકડી રહી છે ના. એ પરમાણુના આધાર નામનો ગુણ છે, એને કારણે લાકડી આધારે રહી છે, હાથને આધારે નહીં. હરિયા કોણ બે દેવલાલજી. હા હા, જગતનો એક એક રજકણ આ તો અનંતા રજકણનો દળ છે. એક એક રજકણની તે સમયે જે થતી અવસ્થા તેને બીજો રજકણ કે બીજો આત્મા કરી શકે નહીં. હા હા, હળવો કરી નાખ્યો. હળવો છે, પરના કાર્યના કરતાપણાથી રહિત પ્રભુ છે. હા હા હા, એ કે છે કે ધર્મીને બંધનું કારણ ક્યારે થાય કે જૂના કર્મમાં નવા કર્મનો આવવાનું ત્યારે થાય કે જૂના કર્મમાં એ મિથ્યાત અને રાગદ્વેષનું નિમિત્ત થાય. જૂના કર્મમાં મિથ્યાત અને રાગદ્વેષ નિમિત્ત થાય તો જૂના કર્મ નવા કર્મનું કારણ થાય. હા હા હા, છે દ્રવ્ય પ્રત્યે જળ ભૂતગળ કર્મના નવા હેતુનો હેતુ નવા કર્મના નિમિત્તનું આવવાનું નિમિત્ત એ મિથ્યાત અને રાગદ્વેષ છે. હા હા હા, બંધ અધિકારમાં પણ એમ કહ્યું છે ને કે જે કોઈ આત્માના ઉપયોગમાં રાગ કરે તે બંધન મિથ્યાત્મ છે. રાગ કરે એકલાની વાત નથી લીધી, જાણવાના ઉપયોગમાં રાગને કરે એ બંધનનું કારણ છે. હા 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 હા, બંધ અધિકારમાં પહેલી શરૂઆત. સમય સાર તો અલૌકિક ચીજ છે, પ્રવચન સાર બપોરે અલૌકિક. એક મિનિટ. હા બોલો. જાણવાના ઉપયોગમાં રાગને કરે એ બંધુકાંડ. એટલે જાણવું તો આપણું સ્વતંત્ર એની મેતે થયા જ કરે છે. હા, આપણે જાણ્યું પણ પછી જાણ્યું કે આ તીખું છે, બરાબર હા, છે, પણ પછી એ નથી સારું ને બહુ લાગે છે ને એ રાગને કરે ને એ તો સારું એ ખરું. બંધનું કારણ છે. રાઈટ. એટલે જાણવું બંધનું કારણ નથી, જાણવું તો ના, સ્વભાવ છે. અને સારું એટલે ખરાબ છે જ નહીં, પણ આપણે આપણી કલ્પનાથી કરીએ છીએ. હા, એ તો જ્ઞેય છે. હા, જ્ઞેય છે. રાઈટ. અને જીવ હોય કે અજીવ હોય. અસત્ય છે. અને જે એ વેદન જે થાય છે ને એ તો જીવ છે, આપણે છીએ. હા હા કારણ કે હા એ સંબંધીનું જ્ઞાન છે હા હા ને એ જ્ઞાન ગ્રાહકનું છે, હા સ્વપન પ્રકાશક જ્ઞાન. હા, એ ઉદિત સુખ દુઃખ ભોગવીએ છીએ એટલે આપણે હા એટલે જાણવામાં આવે છે. રાઈટ. બસ એ હા તો આપણો સ્વભાવ છે, એની મેતે જ જાણવામાં આવે છે. હા, રાઈટ આપણે રાઈટ રાઈટ. એનો હા પુરુષાર્થ નથી કરવો પડતો, હા, સહજ જ જણાઈ જાય છે. બરાબર છે. એ એ જ આપણો ગુણ, જણાઈ જાય છે. એ આપણો ગુણ છે, દર્શન જ્ઞાન ગુણ છે. એ આપણું અસ્તિત્વ છે. હા, રાઈટ. એટલું જ અસ્તિત્વ એટલે છે. છે તો પ્રત્યેક પર્યાયમાં તે દ્રવ્ય ક્યાં રહે છે? તો દ્રવ્ય પર્યાયમાં રહે છે.
હા બરાબર જે પર્યાય ઉઠે છે હા એ પર્યાય એ વસ્તુને જાણતી પર્યાય જ્ઞાનની જ ઉઠે છે ને. હા હા એ ઉત્પાદ ને વય ચાલુ જ છે. હા, હા બરાબર. એટલે આ બધા આ જ આવે છે, પણ આપણને એને આત્મસાત કરવું પડે. હા હા સાચી વાત છે સાચી. લસ્સી કેટલી પ્રેક્ટિસમાં એને કંઈ હા પણ પર્યાય આવે એને વિશ્લેષણ કરવું પડે હા કે આ હા શું થયું. કોન્સ્ટન્ટલી બરાબર છે. હા, એમાં તો શું પુરુષાર્થ છે, ત્યાં પુરુષાર્થની જરૂર પડે. એક વખત આપણા મગજમાં એનું વિશ્લેષણ આવી જાય ને, તો હા આપણને એમાં શ્રદ્ધા આવી જાય કે હા હા, હા વાત બરાબર છે. હા શ્રદ્ધા આવે તો પછી આપણે એને વળગી રહીએ. રાઈટ 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 બરાબર. ચાલ 2 મિનિટ છે પતાવી દે. હા, શાસ્ત્રો કુંકુંદાચારના શાસ્ત્રો એટલે કેવળીની વાણી છે. હા હા પણ સમજવા માટે ઘણો પ્રયત્ન જોઈએ બાપુ. હા હા દ્રવ્ય પ્રત્યેઓને પૂતગલ કર્મના હેતુ નવાનો હેતુ એનો હેતુ રાગાદી છે. માટે હેતુમાં હેતુના અભાવમાં શું કીધું ઈ જૂના કર્મ જે હેતુ છે એનો હેતુ મિથ્યાત ને રાગને છે. એવા હેતુમાં હેતુના અભાવમાં હેતુમાનનો અર્થાંત જ્યાં કારણનું કારણ તેના અભાવમાં કાર્યનો અભાવ પ્રસિદ્ધ હોવાથી જ્ઞાનીને બંધ નથી. હા 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 જૂના કર્મ નવાને નિમિત્ત થાય, પણ એ જૂના કર્મને નિમિત્ત જીવનાર મિથ્યાતને રાગદ્વેષ થાય તો હા 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 તેથી ધર્મીને આત્માનો અનુભવ છે સમ્યક દર્શનમાં, તેથી તેને મિથ્યાતને રાગદ્વેષ નથી. તેથી તેને જૂના કર્મને નિમિત્ત થવું અને જૂનું કર્મ નવું બંધાય એવું બે કે છે. નથી મિથ્યાત રાગદ્વેષ પરિણામ, નથી જૂના કર્મને નિમિત્ત થવું અને જૂનું કર્મ નવાને લાવવું એ એને નથી. હા 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 બંધનનું નથી એને એમ કે છે. છે અર્થાત કારણનું કારણ તેના અભાવમાં, કારણનું કારણ એટલે જૂના કર્મ કારણ છે, નવાનું પણ એ કારણનું કારણ અજ્ઞાનીના રાગદ્વેષને મોહ છે. એવા કારણ તેના અભાવમાં કાર્યનો એટલે નવા બંધનનો અભાવ પ્રસિદ્ધ હોવાથી જ્ઞાનીને બંધ નથી. આ કારણે ધર્મીને બંધ છે નહીં. વિશેષ મંજુબેન, હવે અનુભવ કેટલો દૂર છે? બોલો. હવે અનુભવ કેટલો દૂર છે? ના ભાઈ ના, એવું નથી. આ તો વાંચી ને વિચાર કરીએ, બીજું શું. ના ના બરાબર છે. રતિભાઈ, કમર કેમ છે? હા કમર ભાઈ, દુખે છે? આ પેન કેમ શરૂ થઈ અચ્છા, બાજુ? સિદ્ધાર્થ એમને જ્ઞાન થાય છે કમર દુખવાનું? ના ના એમની લેટ્સ હિયર લોકી. શીખવા છે ને, કહેતા હતા હું શું છું. સુતો છે. હા, યુ હેડ લેગમાં અચ્છા, પેન, પણ બેકમાં પેન ક્યાંથી ક્યાંથી શરૂ? લેગમાં એ ઇચિંગ પેન કરો છો? પડી ઇચિંગ ગયો પેન? ને. ચક્કર આવ્યા હતા ત્યારે પડી ગયો હતો ને. હા હા ત્યારથી બેકમાં છે પેન? હા હા, ઓકે અચ્છા. પણ મામા ગ્રેજ્યુઅલી ઓછું થાય છે કે એટલું ને એટલું જ રહે છે? હમણાં તો એને એટલું જ રહે. બધું આપણે સ્તુતિ કરી લો એટલે વાત કરીએ શાંતિથી. હા 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 કર લો કર લો. સ્તુતિ કર દો. હા, મંજુબેન કે તમે કાંઈ બી બોલી લો. ના માયાવતી તમે કરો ને. માસી કરો માસી કરો. સુન કરવાણી જીનવર કી મારે હર્ષ હિએ ન સમાયજી કાલો નદીકી તપન બુજાની નિજ નિધિ મિલી અથાજી સુન કરવાણી જીનવર કી મારે હર્ષ હિએ ન સમાયજી
संशय भ्रमोर विपर्यय नाशा सम्यक बुद्धि उपजा यजी सुवाणी जिनवर की मारे हर्षहिये नमायजी नरभव सफल भयोब मेरो नरभव सफल भयोब मेरो उद जन बेटत पा यजी सुन करवाई जिनवर की मारे हर्षहिये न समायजी निज निधि निज में बताई यह अनंत उपकार इसके लिए जिनवाणी मात को वंदना सतबार वंदना सतबार બોલો સર રજનીભાઈ બોલશો હા હા જય હો હા જય હો મહાત્મા જય જય હો જય હો મનમાં વિચરતા ભાવ લગી સંત મુનિ રાજનો જય હો પરમ ઉપકારી પરમ કૃપાળુ પૂજ્ય ગુરુદેવ શ્રીનો જય હો જય હો સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો જય જય હો. હો જય જય હો જય હો અચ્છા એક મિનિટ રંજનાબેન રજનીતા આજના વ્યાખ્યાન પર કે કેવું છે ના બધું બરાબર આપણે મંજુબેને કીધું ને હા હા ખાસ કઈક એવું નથી ઓકે રજની ના બસ બરાબર છે પણ મને મોકલાવાનું હતું ને ઓલું શું કહેવાય જીનવાણીની સ્તુતિઓ બધી કોઈ હા હા મોકલાવું છું આજે અચ્છા, અચ્છા. આમ મોકલાવીશ તો મામા જીનેન્દ્ર અર્ચનામાં પણ પેલી શાસ્ત્રની સ્તુતિમાં 3 4 4 5 તો છે જ હો. હા મારી એમાં બી